હાલો મિત્રો, કેમ છો? મજામાં ને એકદમ? આજે મિત્રો ખાસ તમને વાત કરીશ અને આજે આપણે જે રામકથાનું આયોજન છે એ તમને દેખાડવાનું છે સંપૂર્ણ. કે આખો મિત્રો તમને આખું તો ન દેખાડી શક્યું, કારણ કે આખો દિને આપણે સપ્તાહ છે જે રામકથા અને પિતૃમોક્ષનું આયોજન છે એનો આજે પહેલો ભાગ દેખાડવા જઈ રહ્યો છું. કન્ટિન્યુ તમે બના રહેજો, કારણ કે એ દેખાડવાનું છે એટલે લાંબુ આપણે પ્રવચન નથી કરવાનું મિત્રો. અને જોઈજો, તમને ખૂબ મજા આવશે. ઢોલ નગારા કે સાથ પોથી ઉપાડી બધું સારું સારું આયોજન છે, તો આપણે આ કન્ટિન્યુ વિડીયોની અંદર બના રહેજો મિત્રો. આપણે રામજી મંદિરથી આગળ જઈ રહ્યા છીએ. એ ગામમાં ફરતો આંટો મારી પછી તમને દેખાડશે આખું ગામ. પણ મિત્રો અમારું જોઈ લીધું તમે, ગામમાં કીચડ દેખાય કે કીચડ દેખાય મિત્રો. ગામમાં આપણે પોથી લઈ અને ઘર તરફ જવાના છીએ. અને ઢોલ નગારા તમને ઢોલ પણ વાગતો જોવા મળશે. ગામના લોકો છે તેમાં માહિતી બધા ચાલી. અને જો આમાં એવું પણ બાપુનું અમે સ્વાગત કર્યું અને સામૂહિક લઈને આગળ જઈ રહ્યા છીએ ગામમાં. અને ફૂલ ઉડી રહ્યા છે, જે આપણા પેલા પતાકડા આવે ને એ ઉડી રહ્યા છે. અને સુરધનભાઈની દેરી તમે જોઈ ત્યાંથી હજુ આગળ જઈ હજુ આગળ આપણે ઢોલ તમને દેખાડવાનો કે ઢોલ નગારા અને કેવી રીતનું હોય છે તમે જોવું. અમારા ગામની ગલીઓ તમે જોઈ રહ્યા છો અને મારા મિત્રો બધાય આયલા જાય છે. જો મહારાજ પણ છે અને અમારા કુટુંબના પણ છે, ગામના દરબાર પણ છે, બધા લોકો આયલા જાય છે. અને આવી ગયો છે ઢોલ તમે જુઓ, પૈસા ઉડાડી રહ્યા છે. શૂટિંગવાળા કેસેટ બનાવે અને આપણે એક વાર જઈએ અને મિત્રો બ્લોગ બનાવી એટલે તમને એમ જોવા નહીં મળે, કારણ કે આપણો બ્લોગ તો આપણે બનાવવો પડશે. બ્લોગ બીજું કોણ બનાવે? આપણે જાય તે કામ કરવાનું બધું. છોકરા પોઈથી ઉપાડી છે બધે વારાફરતી. આ પોઈથી ઉપાડી છે મિત્રો. એ પોઈથી ઉપાડવાથી ઘણું બધું દુઃખ દૂર થાય છે અને ઘણા બધા આપણા કામ થાય. જે તમને વાત કરીએ રામકથા છે અને જે પિતૃમોક્ષ, બે ત્રણ વસ્તુ ભેગું છે મિત્રો. આ કથા કરવાથી ઘણું બધું જે આપણા દુઃખ બધા દૂર થાય અને આપણી મનની ઈચ્છા પૂરી થાય. એ બધા કામ આપણા થાય એટલે જે રામકથાનું આયોજન છે. ઢોલવાળા દબડા સેટી બોલાવે, ઢોલ વગાડે અને બધા પૈસા ઉડાડે. ધીમી ગતિએ કે 10 નોટ ઉડાડવી. ઢોલવાળાને પણ ખૂબ મજા આવે. તમને એક ધારો ઢોલ સંભળાવીને તમે કંટાળી જશે. ધરમજીભાઈના બ્લોગની અંદર નકરો આ ઢોલ વાગ્યો છે, પણ ઢોલ નહીં મિત્રો, તમામ વસ્તુ આજે દેખાડવાની છે. તમે સાંભળ્યું જોયું અને ઢોલ વાગી જુઓ. આગળ તમને જે સપ્તાહનું આયોજન, કથાનું આયોજન છે કથા પણ જો આપણે સંભળાવવાની છે. ઢોલ વાગે ને તો પછી તમને થોડું બોલતા જાઓ ને સમજાવતું હતું. એક ધારો ઢોલ ધબડા સેટી બોલાવે તમે કંટાળી જશે. અને મિત્રો આ બાપુ છે જે કથાનું આયોજન કરવાના છે, જે કથા આખી આ વાંચવાના છે, 7 દિવસનું આપણું આયોજન છે. બાપુ છે અને તમે પછી જોઈજો મિત્રો. તમને હે ને ઘડીક ઢોલ સંભળાવું. આપણા ઢોલ તમને સાંભળવાની મજા આવે છે. બીજા બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી દો. બહેનો આગળ જઈ જાય. ભગવાન
ભગવાન ભગવતજીની આરતી કરવા જે પૂજામાં બેઠા અથવા જે કાંઈ કુટુંબના હોય એ આરતી કરવા પધારે. જે કાંઈ મહેમાન હોય, કુટુંબના હોય, જે કોઈ હોય. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશનાશાય ગોવિંદાય નમઃ. દ્વારિકાધીશ કી શાંતાકારં નિર્વિશેષં પદ્મનાભં સુરેશં અને સ્વાગત કરવા પધારશે. પૂજ્ય બાપુનું સ્વાગત મુકેશભાઈ અને દલસુખભાઈ કરવા આવે. સંત મિલન કો જાય તજમાન મોહ જો જો ઈશની જય. અને રામચરિત માનસમાં પણ સુંદરમાં પણ એમ કહે અને એ વાક્ય લંકામાં બે ભગવાનના ભક્તો ભેગા થાય અને બોલે અબ મોહી પાપરો સંતવંતા વિભીષણના મુખેથી બોલાવાય. તુલસી अब मोही भरोस हनुमंत बिनु हरि अब मोही भरोस વિભીષણ એમ કહે હનુમાનજીને કહે મને સંપૂર્ણ ભરોસો છે. મિત્રો પરસાદીમાં આવી ગયા છે. તમે રામકથા આખી જોઈ. કાલે આપણો બીજો ભાગ આવવાનો છે કથાનો, પણ આજે પહેલો ભાગ શરૂઆત કરી અને હવે તમને પરસાદી જો આ બધા અમારે ભાઈઓના છોકરાને બધા પરસાદીને વેચે છે. મોહનથાળ છે, ગાંઠિયા છે, ઊંધિયાનું શાક છે, દાળ ભાત છે, પાપડ છે, રોટલી છે. તમે જોઈ રહ્યા છો રાધે આવી ગયો પાપડમાં. કપ્પુ સીમા શું બોલો સાઈસમાં છે. હવે આ બધા પ્રસાદી અડધા માણસો મિત્રો લઈને વહી ગયા છે અને આ બધા થોડો કારણ કે હું સાઈસમાં હતો અને પછી જોવો અહીંયા બધા જુવાણા બધા ઊભા છે. કુકા જેમ છે એ કે બ્લોગની અંદર પાછા લો ને એવું બધું કહે મને રેડી. તો આવા મિત્રો આવો બીજો બ્લોગ જોવા કન્ટિન્યુ તમે બના રહેજો. આજના માટે એટલું બધા મિત્રો